નર્મદા ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નર્મદા કેનાલના જળસ્તરમાં વધારો નોંધાયો। સૌની યોજના હેઠળ જિલ્લાના તમામ ડેમ ભરવાનો નિર્ણય લેવાયો। દૈનિક 6000 ક્યુસેક પાણીની આવક સાથે મોરબી અને બોટાદ બ્રાન્ચ કેનાલમાં સૌથી વધુ પાણી છોડવામાં આવ્યું। વરસાદના ભાવે ખેડૂતો સિંચાઈ માટે કેનાલના પાણીનો ઉપયોગ કરી શકશે। ગામડાના તળાવ અને પીવાના પાણી માટે પણ સહાય મળશે। 1900 ક્યુસેક પાણીની જગ્યાએ 6000 ક્યુસેક પાણીની આવકથી જિલ્લાની પાણીની સમસ્યાઓ દૂર થશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, જે રીતે કેનાલો ભરવાની વાત કરવામાં આવી રહી છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને તાજેતરમાં નર્મદા ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે કેનાલો અને સૌની યોજનાની જે પાઇપલાઇનો છે તેમાં પાણી છોડવાની શરૂઆત છે તે તંત્ર અને નર્મદા વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ લેતો જિલ્લો છે તે ગણવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી કેનાલો આવેલી છે, જેટલી પણ સૌની યોજનાની પાઇપલાઇનો આવેલી છે, આ તમામમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે નર્મદાની જે ડેમ છે તેમાંથી છોડવામાં આવી રહ્યું છે। તાજેતરમાં નર્મદા ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, ત્યારે હવે તંત્ર અને સુરેન્દ્રનગર નર્મદા વિભાગ અને ખાસ કરીને વહીવટી તંત્ર અને જળ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નર્મદાની કેનાલોમાં પાણી છોડવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ 4 બ્રાન્ચની નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે, જેમાં બોટાદ બ્રાન્ચની હોય, વલભીપુર બ્રાન્ચની હોય, મોરબી બ્રાન્ચની અને ભાવનગર બ્રાન્ચની એમ 4 કેનાલોમાં આજથી પાણી જે હાઈ લેવલ ઉપર પસાર કરવામાં આવી રહ્યું છે। પહેલા પાણીની આવક 1900 ક્યુસેક જેટલી હતી, આજથી તે વધારી અને 6000 ક્યુસેક જેટલી પાણીની આવક છે તે શરૂ કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા પણ ગામડાઓ આવેલા છે તે તમામ ગામડાઓના તળાવો ભરવાની કામગીરી આજથી પ્રારંભ કરવામાં આવી રહી છે। તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના જે 12 જેટલા ડેમો આવેલા છે, જે દર વર્ષે ઉનાળાની સિઝનમાં ખાલી થઈ જતા હોય છે અને સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે આજે જિલ્લાના 12 ડેમો છે તે આજથી ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા જે નર્મદા વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી જે પાઇપલાઇનો છે તેમાં પણ આજથી પાણી છોડી અને આ 12 જેટલા ડેમો છે તે 100% પાણીથી ભરાઈ જાય તે પ્રકારના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે। બીજી તરફ જે સિંચાઈના પાણીનો પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે સર્જાતો હોય છે, ત્યારે ચાલુ વર્ષે છેલ્લા 15 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી પડ્યો, એટલે ધાંગધ્રા, સાયલા, મૂળી, ચોટીલા અને વઢવાણ સહિતના જે તાલુકાઓ છે ત્યાંના ખેડૂતોનું વાવેતર પણ બગડી શકે તેવી પરિસ્થિતિ હતી, પરંતુ નર્મદાની કેનાલમાં પાણી છોડ્યા બાદ તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તમામ ખેડૂતો છે તે સિંચાઈ માટે પીવા જે પાણી છે તેનો ઉપયોગ કરી શકશે। એટલે આજથી સિંચાઈનું પાણી પણ ખેડૂતોને આપવાની શરૂઆત છે તે નર્મદા વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર જિલ્લાને પણ સૌથી મોટો લાભ મળ્યો છે, કારણ કે જે સિંચાઈ, પીવાના પાણીની સમસ્યા તેમજ જે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશના પાણીની સમસ્યા હતી તેનો આજથી નિવેડો આવવાનો છે। પ્રથમ દિવસે નર્મદા વિભાગ દ્વારા ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી લઈ અને સુરેન્દ્રનગરનો જે પાણીયારું ગણાતો ધોળીધજા ડેમ છે તેમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તમામ નર્મદાની કેનાલો છે તે હાઈ લેવલ ઉપર પસાર કરવામાં આવી રહી છે। પેટા કેનાલોમાં પણ આજથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો લાભ પણ ખેડૂતોને સીધો સિંચાઈના પાણી માટેના ઉપયોગ માટે મળવાનો છે। ખેડૂતોમાં પણ ખુશી છે। બીજી તરફ જે પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનોએ પણ આ નર્મદાના નીરના વધામણા કર્યા છે અને જે પીવાના પાણીની સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં હતી તેનો અંત આવ્યો છે। નર્મદા જે ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર જિલ્લાને પણ મહત્વનો લાભ મળ્યો છે અને તમામ કેનાલોમાં હાલમાં હાઈ લેવલ ઉપર પાણી છોડવાની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે અને 6000 ક્યુસેક પાણી છે તે પ્રથમ દિવસે છોડવામાં આવ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।